ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. કપિલ એટલે શું? કપિ એટલે વાનર. વાનર જેવા મન ઉપર કંટ્રોલ મેળવવો એનું નામ કપિલ. લય, લય એટલે લય, એને કંટ્રોલ કરવું. અને આ તો કળિયુગ છે ભાઈ. આમાં કંટ્રોલ કરીને નો આલે ત્યાં કટવાઈ જાય. કળિયુગ કાંટા કેરી વાડ. આમાં સમજી રે સમજીને તમે ડગલા ભરો. તન ઘોડો મન છે અસવાર. તન ઘોડો અને મન છે અસવાર. કથામાં બેઠું હોય તન 5 મણનું, 4 મણનું, 3.5 મણનું. એમાં મનને એમ થાય કે હવે પગ રહી ગયા છે. થોડુંક બહાર જઈને છત્રપતિ શિવાજી જે આવે અથવા તો 4 ભાઈ કઈ આવે, એવડી એવી બીડી 5 મણની, 4 મણની, 3.5 મણની કાયાનું ઉઠાવીને બહાર લઈ જાય. બોલ, તો તન ઘોડો મનને અસવાર થયું કે નહીં? આ કથામાં મારી આપ સૌને એક વિનંતી છે. જો કે અહીંયા તો મેં જોયું કોઈને કંઈ લગભગ નાનું મોટું કંઈ છે નહીં, પણ તોય શક્ય હોય તો વ્યસન છોડવું કરવું. પ્રફુલભાઈ આ વાત કરી મને ગમી. આ મારા એટલા દિવસોના એજન્ડામાં એક એજન્ડા મારો આ હતો. તમે જોજો, વ્યસન જેણે કર્યું હોય ને પછી જે થાય, તમે એને દવાખાનામાં જોવા જાઓ ને તો પછી તમને આમ જિંદગીમાં અડે નહીં એવું થઈ જાય. તમે દુઃખી થાવ, પૈસે ગહારો લેવો, પરિવાર દુઃખી થાય. શક્ય હોય હાથ જોડીને કહું છું, વ્યસન મુક્ત. બીજી એક માંગણી. પેલાના સમયમાં આપણે બધા ભેગા થતા વાડીઓમાં, કોળા શેકતા, ચણાના પોપટા હેકતા, પરિવાર સાથે છોકરા વાયાનો કરતા. ભેગા થતા અઠવાડિયે. હવે એ વાડીઓની એ જે સાત્વિક મિટિંગો હતી એ બંધ થઈ ગઈ. અડધું જ કહું છું, સમજી જાજો. એની મિટિંગ પાછી થાય પરિવાર સાથે, છોકરાઓ. મેં કીધું ને એમ કે ભગવાન તમને ખૂબ પાવર આપે, ખૂબ શક્તિ આપે. જ્યારે માણસ પાસે કાંઈ ન હોય ને ત્યારે બગડવાના ચાન્સ જરાય નથી. અતિશય હોય તોય બગડવાના ચાન્સ નથી, કારણ કે સંભાળવાની બીક હોય. પણ જે મધ્યમાં હોય ને એ ઘણી વખત ભટકી જાય. એટલે બહુ બહુ મર્યાદા સાથે કહું છું કે શક્ય હોય તો, કારણ કે આપણી પાસે આપણી સ્ટ્રેન્થ જ એ છે જેને આપણે આપણી વીકનેસ ગણીએ છીએ. આપણે એટલી સંખ્યા છે આપણા દેશ પાસે, તો એ આપણી શક્તિ બની જાય અને એક એક યુવાન જાગૃત થઈ જાય, એક એક વ્યક્તિ જાગૃત થઈ જાય, તો આ દેશને વિશ્વગુરુ બનતા કોઈ અટકાવી નહીં શકે, નહીં શકે અને નહીં શકે. આ મોટા માંડવડાની કથામાં હું ઉદ્ઘોષણા કરું છું. અને યાદ રાખજો, સમસ્ત ભૂમંડળ ઉપર કદાચ કોઈ દેશ જો મહાસત્તા કે એ રૂપમાં ઉભરવાની હોય તો માત્ર ને માત્ર એનો આધ્યાત્મિક વારસો હશે જે એના ઉપર લઈ જશે. બાકી દારૂ ગોળા બહુ બનાવી લીધા, જેને બનાવ્યા એની હાલત હું છે એ જોઈ લીધી.